નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 12મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર બાયોટેકનોલોજીના વિવિધ ક્ષેત્રે પ્રયોજનની આપણે વાત કરી છે. કેમ કે આપણું આ યુનિટ જ એના પરનું છે. આપણે બાયોટેકનોલોજી સંદર્ભના 2 યુનિટ છે એ 12મા ધોરણની અંદર ભણીએ છીએ. એમાં પહેલા યુનિટમાં બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ અને સિદ્ધાંતોથી આપણે પરિચિત થઈએ છીએ. બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ આ પ્રકારની હોય છે, આ એના સિદ્ધાંતો છે. હવે એ બાયોટેકનોલોજીનું આપણું જે જ્ઞાન છે, એના જે પ્રક્રિયાઓ, એની સિદ્ધાંતનું જે આપણને નોલેજ છે, એનો ઉપયોગ આપણે વિવિધ ક્ષેત્રોની અંદર માનવ જીવન સ્તરની સુધારણા માટે કઈ રીતે કરી શકીએ, એનું પ્રયોજન કહેવાય. તો વિવિધ ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનોની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં છેલ્લા લેક્ચરોમાં આપણે કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરી ગયા છીએ. ત્યાર પછી આપણે વાત કરી ગયા છીએ મેડિસિનની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન, એટલે કે ઔષધીય ક્ષેત્રે બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરી ગયા છીએ. ચિકિત્સા ક્ષેત્રની અંદર અથવા ઔષધીય ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનની અંદર આપણે જનીન ઇજનેરી, ઇન્સ્યુલિનની બનાવટ વિશે વાત કરી ગયા. પછી આપણે જીન થેરાપીની ગયા લેક્ચરમાં વાત કરી કે ભાઈ જીન થેરાપી શું છે. જીન થેરાપીની અંદર એડીએની ખામીથી થતા રોગ વિશે વાત કરી. સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી, જનીનિક ખામી છે, એની સારવાર કઈ રીતે કરી શકાય એના વિશે આપણે વાત કરી. મતલબ ઔષધીય અથવા તો ચિકિત્સા શાસ્ત્રની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનના આપણે 2 જુદા જુદા ઉદાહરણો જોઈ ગયા છીએ. નેક્સ્ટ આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન જોવાનું છે આણ્વીય નિદાનની અંદર, એટલે કે મોલેક્યુલર ડાયગ્નોસની અંદર. પ્રશ્ન એ છે કે ભાઈ મોલેક્યુલર ડાયગ્નોસ એટલે આજના લેક્ચરની હું તમને વાત કરું છું કે ભાઈ આજનો લેક્ચર આપણે જે ભણવાના છીએ, તો આજના લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન કયા ક્ષેત્રની અંદર જોવાના છીએ. તો આજના લેક્ચરની વાત કરીએ તો આપણે મોલેક્યુલર ડાયગ્નોસિસની અંદર, આણ્વીય નિદાનની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજન વિશે વાત કરવાના છીએ. ચલો લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ કે ભાઈ મોલેક્યુલર ડાયગ્નોસિસ અથવા તો આણ્વીય નિદાન એટલે શું. બરાબર. તો આણ્વીય નિદાનને સમજતા પહેલાં આપણે તમને એક બાબત સમજાવીએ, નિદાન એટલે શું. બરાબર. આણ્વીય નિદાનને પછી સમજીએ, મોલેક્યુલર ડાયગ્નોસિસને પછી સમજીએ. પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ડાયગ્નોસિસ એટલે શું છે. તો આપણે આપણા જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક દવાખાનાની મુલાકાત લીધી હોય, ડૉક્ટરની મુલાકાત લીધી હોય, આપણું શરીર બીમાર પડ્યું હોય, અથવા તો આપણે માનો કે બીમાર પડ્યા છે અને સારવાર માટે દવાખાને જઈએ. એટલે ડૉક્ટર પહેલાં આપણને થોડીક પૂછપરછ કરે. કેવી પૂછપરછ કરે? તો ફોર એક્ઝામ્પલ તમે દવાખાને ગયા એટલે ડૉક્ટર પહેલાં સ્ટેથોસ્કોપથી તમારી તપાસ કરે છે, હાર્ટબીટ જોવે છે, પછી હાથ પર પકડી અને પલ્સ જોવે છે. પછી તમને પૂછે કે ભાઈ તાવ આવ્યો હતો, તો આપણે કહીએ કે ભાઈ હા, તો ભાઈ કન્ટિન્યુ તાવ આવે છે કે એકાત્રા આવે છે, તો ભાઈ આપણે એમ કહીએ કન્ટિન્યુ આવે છે. ઠંડી લાગે છે તો ભાઈ નહીં, ઠંડી લાગતી નથી, ગળામાં દુખાવો થાય છે, શરદી છે, ઉધરસ આવે છે. આ બધી વસ્તુ એ પૂછે છે. આ બધી વસ્તુ એ શેના માટે પૂછે છે? તો ભાઈ એ બધા લક્ષણોના આધારે એ રોગ છે ને એનો અંદાજ લગાવે છે કે ભાઈ આ વ્યક્તિને આ રોગ હોઈ શકે છે. મતલબ કોઈ પણ રોગના લક્ષણોની તપાસ, કોઈ પણ રોગ છે અથવા તો શરીર પર જોવા મળતા લક્ષણોના આધારે કોઈ રોગની તપાસ, એને આપણે નિદાન કહીએ કે ભાઈ ડૉક્ટર પાસે નિદાન કરાવવા જવાનું છે.
એટલે ડૉક્ટર તમે કોઈ પણ રોગ માટે ડૉક્ટરની તપાસ પાસે જશો એટલે પહેલાં ડૉક્ટર છે એ હિસ્ટ્રી પૂછશે તમને કે ભાઈ આવી રીતના છે, શું ખાધું તું, પેટમાં દુખે છે, તાવ આવે છે, ઉધરસ છે, શરદી છે, આ બધું જે પૂછે છે એ શું કરે છે? તો ભાઈ નિદાન કરે છે. હવે નિદાનની જરૂરિયાત શું? તો કોઈ પણ રોગની સારી સારવાર માટે, યાદ રાખજો, કોઈ પણ રોગની સારી રીતે સારવાર માટે પહેલાં તમારે રોગને સમજવો પડે. નિદાન છે ને એ રોગને સમજવા માટે થાય. ફરી વખત કહું છું કે કોઈ પણ રોગની સારી સારવાર કરવા માટે પહેલાં રોગને સમજવો જરૂરી છે. રોગને સમજવાની પ્રક્રિયા, એને રોગનું નિદાન કહેવાય. કે ડૉક્ટર આ બધી બાબતો તમને પૂછે છે, એના આધારે એ રોગને સમજવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આવા લક્ષણ છે તો આ પ્રકારની ખામી છે એ હોઈ શકે છે. અને એક વખત ડૉક્ટરને ખબર પડી જાય કે ભાઈ એને આ પ્રકારની ખામી છે તો એ એની સારી રીતે સારવાર કરી શકે. તમે દવાખાને જાઓ એટલે એક પડીકી, માનો એવી સિસ્ટમ ક્યાંય હોય દવાખાને કે ભાઈ તમે દવાખાને જાઓ એટલે ડૉક્ટર પાસે દવાનું એક પડીકું પડ્યું જ હોય. જેવા દવાખાને જાઓ એટલે સીધું કાંઈ પણ તપાસ કર્યા વગર દવાનું પડીકું આપી દે તમને કે ભાઈ આ ખાજો સારું થઈ જશે. નહીં, એવું પોસિબલ જ નથી. કેમ કે સારવાર કરવા માટે પહેલાં રોગને જાણવો જરૂરી છે, રોગની તપાસ કરવી જરૂરી છે. રોગને જાણવાની આ પદ્ધતિ, એને જ શું કહેવાય? તો ભાઈ એને જ આપણે ડાયગ્નોસિસ અથવા તો નિદાન તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ પ્રકારનો રોગ, એ સામાન્ય શરદીથી તમે વાત કરો કે ન્યુમોનિયા હોય કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય કે કોઈ પણ બીમારી હોય, એ કોઈ પણ બીમારીની સારવાર યોગ્ય રીતે કરવી હોય તો સૌથી પહેલું કામ છે ને એ રોગનું નિદાન જરૂરી છે. રોગના લક્ષણોને ઓળખવા જરૂરી છે. અને રોગના લક્ષણોને ઓળખ્યા બાદ તમે એ રોગને ઓળખી શકો છો. અને રોગને ઓળખવા માટેની એ ક્રિયાવિધિ છે એને નિદાન કહેવાય. બાયોલોજીની અંદર એવું કહેવામાં આવે, કોઈ પણ રોગની સારી સારવાર કરવા માટે પહેલાં તો રોગ દેહ ધર્મ વિદ્યા સમજવી પડે. એટલે કે રોગની શરીર પર જે અસરો છે ને એને સમજવી પડે. રોગ દેહ ધર્મ વિદ્યા એટલે શું? તો ભાઈ કોઈ પણ રોગકારક તમારા શરીરમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એ તમને રોગ ઉત્પન્ન કરે છે. તો એ રોગના લક્ષણો છે ને, એ લક્ષણો ઉત્પન્ન થવાની ઘટના, એને રોગની દેહધર્મ વિદ્યા કહેવાય. અને રોગની દેહધર્મ વિદ્યા જાણવાનો પ્રયત્ન, એને જ આપણે નિદાન અથવા તો ડાયગ્નોસિસ તરીકે ઓળખીએ છીએ. હવે સામાન્ય સ્થિતિઓમાં અથવા તો સામાન્ય રોગો માટે સામાન્ય નિદાન કરવામાં આવતું. આપણે શરૂઆતની અથવા તો જૂના સમયની વાત કરીએ તો જૂના સમયમાં શું કરવામાં આવતું? તો ભાઈ જૂના સમયની અંદર હૃદયના ધબકારાઓ છે, પછી આંખની પાપણો છે, ત્યાર પછી જીભ છે, ગળાનો ભાગ છે, ડૉક્ટર આની તપાસ કરી અને રોગનું નિદાન કરતા. પણ હવે ટેકનોલોજીનો વિકાસ થયો છે. બાયોટેકનોલોજીના વિકાસ સાથે હવે તમે કોઈ પણ રોગની આણ્વીય તપાસ પણ કરી શકો છો. કોઈ પણ રોગની આણ્વીય તપાસ, મોલેક્યુલર ડાયગ્નોસિસ છે ને એ પણ પોસિબલ છે. ઉદાહરણ તરીકે માનો કોઈ રોગકારક તમારા શરીરમાં પ્રવેશો અને કોઈ એક નિશ્ચિત પ્રકારનું પ્રોટીન તમારા શરીરમાં ઉત્પન્ન કરે છે, પરિણામે તમને રોગ થાય છે. તો બાયોટેકનોલોજીમાં અત્યારે જો એ નિશ્ચિત પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, એને તમે આ સાદી ડાયગ્નોસિસની પદ્ધતિ છે એના દ્વારા ન ઓળખી શકો. પણ બાયોટેકનોલોજીની અંદર અત્યારે એવી પદ્ધતિઓ અથવા તો એવી પ્રોસેસ અવેલેબલ છે, એવી ટેકનોલોજી અવેલેબલ છે કે એ રોગકારક તમારા શરીરમાં જે પ્રોટીન ઉત્પન્ન કરે છે, તો એ બીમાર વ્યક્તિના શરીરનો રુધિરનો નમૂનો કે પેશીનો કોઈ એક નમૂનો લઈ અને એની આણ્વીય તપાસ કરી અને ખબર પડી શકે કે ભાઈ હા, આ વ્યક્તિના કોષની અંદર કે રુધિરની અંદર ફલાણું પ્રોટીન હાજર છે અને આ રોગ થવાનું કારણ એના શરીરમાં આ પ્રોટીનની હાજરી છે. તો આપણને અંદાજ આવે કે ભાઈ આ પ્રોટીન આ બેક્ટેરિયા દ્વારા કે આ રોગકારક દ્વારા એના શરીરમાં ઉત્પન્ન થતું હોય તો એ રોગકારક સામેની એન્ટીબાયોટિક કે એ રોગ સામેની દવા આપી અને રોગને મટાડી શકાય. પણ હવે નિદાન પોસિબલ નથી. માનો કે એવી કોઈ પદ્ધતિ તમારી પાસે નથી કે જેનાથી તમે નિદાન કરી શકો કે આ પ્રકારના રોગકારક છે અને આવું કંઈક પ્રોટીન ઉત્પન્ન કરે છે. તો તમે એમનેમ દવા આપશો, એ દવા જે અસર કરશે એના કરતાં પરફેક્ટ મોલેક્યુલર આણ્વીય નિદાન કર્યા પછી જે દવા આપવામાં આવશે ને એ સારી રીતે અસર કરશે. જુઓ, તમારી સામે એક ફોટોગ્રાફ છે, એની અંદર જુઓ પહેલાંના સમયમાં શું કરવામાં આવતું? ઓલ્ડ વે. તો ભાઈ પેશન્ટ છે,
પેશન્ટની ટિશ્યુ કે પેશીઓને લેવામાં આવે છે, એનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને રોગની પેથોલોજીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે ને એ પ્રકારે રોગનું નિદાન છે એ કરવામાં આવતું. હવે શું કરવામાં આવે? માનો એક પેશન્ટ છે, તો એ પેશન્ટનું બ્લડ લેવામાં આવે, એના ટિશ્યુ લેવામાં આવે. બ્લડની અંદર તો પ્રોટોનોમિક્સ એટલે પ્રોટીનની કસોટીઓ કરવામાં આવે. ટિશ્યુની અંદરથી ડીએનએ લેવામાં આવે, ડીએનએની કસોટીઓ કરવામાં આવે. માનો ટિશ્યુની અંદર ખામી છે તો ટિશ્યુની અંદર કોઈ રોગકારકનું જનીન દ્રવ્ય છે એ તમને પ્રાપ્ત થશે. તો એ રોગકારકના જનીન દ્રવ્યની ઓળખ કરી અને તમે ઓળખ કરી શકો છો કે ભાઈ આ વ્યક્તિના શરીરમાં આ પ્રકારના રોગકારકો છે. પહેલાં એ પોસિબલ નહોતું, પણ અત્યારે બાયોટેકનોલોજીના વિકાસ સાથે તમે કોઈ પણ રોગની આણ્વીય તપાસ, આણ્વીય નિદાન છે નહીં કરી શકો છો કે ભાઈ એના શરીરમાં એવો કયો રાસાયણિક અણુ હાજર છે કે જેના કારણે એ વ્યક્તિને આ પ્રકારના રોગ અથવા આ પ્રકારની ખામી ઉત્પન્ન થયેલી છે. અને આવી જે પદ્ધતિ છે, આવી નિદાનની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે? તો એને મોલેક્યુલર ડાયગ્નોસિસ અથવા તો આણ્વીય નિદાન તરીકે ઓળખવામાં આવે છે. અને આજના લેક્ચરમાં આપણે આવી જ એક બે આણ્વીય નિદાનની જ પદ્ધતિ જે બાયોટેકનોલોજીની અંદર અવેલેબલ છે એના વિશે વાત કરવાના છીએ. આપણે એનસીઈઆરટીની અંદર જેટલી કસોટીઓ આપણને આપી છે ડિટેલમાં એના પર વાત કરવાના છીએ. ચાલો તો આગળ વધીએ. પહેલાં મેં તમને એ સમજાવ્યું કે મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે ખરેખર શું હોય. સૌથી પહેલાં આપણે સમજ્યા ડાયગ્નોસિસ એટલે કે નિદાન એટલે શું, પછી મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે આણ્વીય નિદાન એટલે શું. હવે આપણે આગળ જઈએ. એનસીઈઆરટી શું કહે છે આ સંદર્ભમાં? તો જુઓ, આજના લેક્ચરમાં મેં તમને કીધું એમ આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો આપણે વાત કરવાના છીએ આણ્વીય નિદાન પર. તો આણ્વીય નિદાન, મોલેક્યુલર ડાયગ્નોસિસ. તો તમે જાણો છો કે રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યાને સમજવી અતિ આવશ્યક છે. શું વાત કરી હતી આગળની સ્લાઇડમાં મેં તમને? કે કોઈ પણ રોગની સારવાર કરવી હોય ને, ઉદાહરણ તરીકે સમજો કે કોઈ એક વ્યક્તિ છે તો એ વ્યક્તિને તાવ આવે છે, એને ઉધરસ છે, એને કફ થઈ ગયો છે, ઠંડી લાગે છે, આ બધા પ્રકારના લક્ષણો છે ને એના શરીર પર છે. એટલે એ વ્યક્તિ એમ માને છે કે ભાઈ, એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ વ્યક્તિ બીમાર છે. હવે એવો બીમાર વ્યક્તિ દવાખાને જશે એટલે ડૉક્ટર શું કરશે? તો ભાઈ પહેલાં તો એ બીમાર છે એટલે એની બીમારીનું નિદાન કરશે. એટલે કે એનું શરીર બીમાર પડવાનું કારણ શું છે એટલે એ નિદાન કરવા માટે અથવા તો એના શરીરમાં જે રોગ છે એની રોગદેહ ધર્મ વિદ્યા સમજવા માટે એના શરીરમાં કયા પ્રકારના લક્ષણો ઉત્પન્ન થયા છે એને સમજવાનો પ્રયત્ન કરશે. એ લક્ષણ એને પૂછે છે, એના આધારે એ શું સમજવાનો પ્રયત્ન કરે છે? તો ભાઈ રોગની દેહધર્મ વિદ્યા સમજવાનો પ્રયત્ન કરે છે. કારણ કે કોઈ પણ રોગની સારી રીતે સારવાર કરવા માટે, અસરકારક સારવાર કરવા માટે પહેલાં તો રોગને જાણવો જરૂરી છે, રોગની દેહધર્મ વિદ્યાને જાણવી જરૂરી છે. એક વખત તમને રોગકારક વિશે ખબર પડી જાય પછી સરળતાથી તમે માર્કેટની અંદર અત્યારે એટલી બધી મેડિસિન અવેલેબલ છે કે એક વખત તમે રોગનું નિદાન સારી રીતે કરી લ્યો પછી એની સારવાર કરવી થોડીક સરળ છે એ થઈ જતી હોય છે. ચલો આગળ વધીએ. શું કહે છે એનસીઈઆરટી? હવે આ સારવાર માટેની પદ્ધતિઓની આપણે વાત કરવાના છીએ. તો શરૂઆતમાં શું કરવામાં આવતું? મતલબ પરંપરાગત સારવારની પદ્ધતિઓ, નિદાનની પદ્ધતિઓ શું હતી? તો જુઓ, અહીંયા આપણે એનસીઈઆરટીને જોઈએ, સાથે મેં એક્ઝામ્પલ પણ મૂક્યા છે, ફોટોગ્રાફ પણ મૂક્યા છે કે ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ, એમાં સીરમ અને મૂત્ર વિશ્લેષણ પદ્ધતિનો સમાવેશ થાય છે. એનો ઉપયોગ કરી અને પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. હવે જુઓ, પહેલાંના સમયમાં શું કરવામાં આવતું હતું? પહેલાંના સમયમાં બીજી ટેકનોલોજીનો અભાવ, પ્રોસેસ કદાચ બીજી ટેકનોલોજીની હતી તો એ દરેક જગ્યા સુધી અવેલેબલ નથી. જ્યાં અવેલેબલ છે ત્યાં એ થોડીક ખર્ચાળ વધારે છે. આવા ઘણા બધા કારણોસર શરૂઆતમાં રોગનું પ્રારંભિક નિદાન માટેની તો ભાઈ નોર્મલ અથવા સામાન્ય બે કસોટીઓ કરવામાં આવતી. એક તો ભાઈ આપણે કહીએ બ્લડ સેમ્પલ લેવામાં આવે એટલે રુધિરનો, લોહીનો રિપોર્ટ કરવામાં આવે.
અને બીજું તો ભાઈ મૂત્રનો રિપોર્ટ, યુરિન રિપોર્ટ છે એ કરવામાં આવે. હવે આ બે વિશે આપણે આ બે વસ્તુ આપણાથી અજાણી નહીં હોય, બરાબર. ક્યારેક ને ક્યારેક આપણે અથવા તો આપણે જોયેલું હોય અથવા તો આપણા પોતાની સાથે આવું બન્યું, આપણે કોઈકની સાથે આપણા ફેમિલીમાં કોઈ બીમાર પડ્યું છે અથવા તો આપણે ખુદ બીમાર પડ્યા છીએ તો દવાખાને જઈએ એટલે ડૉક્ટર આપણા બ્લડનું સેમ્પલ લેશે, યુરિનનું સેમ્પલ લેશે અને બ્લડ અને યુરિનના સેમ્પલની તપાસ કરી અને પછી આપણને જે રોગ છે એ રોગનું પ્રારંભિક નિદાન કરવાનો પ્રયત્ન કરશે. પહેલાં તો એ સામાન્ય લક્ષણો પૂછીને નિદાન કરશે, સૌથી પ્રારંભિક વસ્તુ આ. પછી વધારે ડિટેલમાં નિદાન કરવા માટે પહેલાંના સમયમાં પરંપરાગત પદ્ધતિ શું હતી, તો બ્લડ સેમ્પલ લેવામાં આવતું, યુરિન સેમ્પલ લેવામાં આવતું, યુરિન સેમ્પલની વિવિધ કસોટીઓ દ્વારા તપાસ કરવામાં આવતી, એની પીએચ તપાસે, યુરિનની અંદર હાજર પ્રોટીન, આલ્બ્યુમિન છે, ક્રિએટિનિન છે વગેરેની તપાસ છે એ યુરિનની અંદર કરવામાં આવતી હોય. એ જે કાંઈ મેડિકલ ફિલ્ડની અંદર જે કાંઈ આવતું હોય એમાં આપણે ડિટેલમાં નથી જતા, પણ કહેવાનો મતલબ આપણે આ પ્રકારના યુરિન અને બ્લડના રિપોર્ટ, માનો બ્લડના રિપોર્ટની અંદર WBC કાઉન્ટ, RBC કાઉન્ટ, પ્લેટલેટ કાઉન્ટ, હિમોગ્લોબિન કાઉન્ટ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને બ્લડના રિપોર્ટ કરવામાં આવે. અને પછી ડૉક્ટર એ બ્લડના રિપોર્ટની અંદર એ જે આંકડાકીય પૃથ્થકરણ આવે છે એને આધારે એ રોગનું નિદાન કરવાનો પ્રયત્ન કરતા, જેને આપણે CBC રિપોર્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ રિપોર્ટ એટલે કે CBC રિપોર્ટ કહીએ છીએ. તો શરૂઆત કેવી રીતે પરંપરાગત પદ્ધતિ આણ્વીય નિદાનની આ પ્રકારની હતી કે બ્લડ રિપોર્ટ કરાવવામાં આવતો, યુરિન રિપોર્ટ કરાવવામાં આવતો અને ડૉક્ટરો છે એ પ્રારંભિક રીતે રોગનું નિદાન કરતા અને પછી એની સારવાર કરવામાં આવતી. પણ હવે જેમ જેમ બાયોટેકનોલોજીનો વિકાસ થતો જાય છે એમ નિદાનની સારી પદ્ધતિઓ છે ને એ ડેવલપ થતી જાય છે. નિદાનમાં સારી ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થતું જાય છે. અત્યારે આપણી પાસે એવી ટેકનોલોજી નિદાન માટેની અવેલેબલ છે કે જેમાં તમારા શરીરને હજી રોગ ઉત્પન્ન થયો નથી. આગળ આપણે ચર્ચા કરીશું, આગળ આપણે વાત કરીશું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને શરીરમાં કોઈ રોગકારક દ્વારા રોગ ઉત્પન્ન કરવા માટે એ રોગકારકનો એક નિશ્ચિત જથ્થો છે ને એ વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થવો જરૂરી હોય. માનો તમારા શરીરમાં એક બેક્ટેરિયા દાખલ થયો ને સીધો તમને રોગ ઉત્પન્ન કરી દે એવું ન બને. માનો એક બેક્ટેરિયા તમારા શરીરમાં દાખલ થયો, એ વૃદ્ધિ પામે, પોતાની સંખ્યા વધારે, ઇનોક્યુલેશન ડોઝ સુધી પહોંચે, એટલે કે એટલા જથ્થામાં પોતાની સંખ્યા વધારે કે હવે એ તમારા શરીરમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. એટલી પોતાની સંખ્યા વધાર્યા બાદ એ તમારા શરીરમાં રોગ લાગુ પાડશે. હવે અત્યારે મેડિકલની અંદર અથવા તો ડાયગ્નોસિસની અંદર એવી પદ્ધતિઓ અવેલેબલ છે કે તમારા શરીરમાં એ રોગકારક રોગ ઉત્પન્ન કરે એ પહેલાં જ તમે એ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા શરીરમાં હાજર રોગકારકોની તપાસ કરી શકો છો. PCR ટેકનોલોજી છે, પોલિમર ચેઇન રિએક્શન, આગળ આપણે વાત કરીશું. અમુક એવા રોગો છે કે જેની પણ શરૂઆતમાં નિદાન, એ રોગની શરૂઆતની સ્થિતિએ નિદાન થઈ શકે છે, જેમ કે એલિઝા ટેસ્ટ છે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસે છે. આ પ્રકારની કસોટીઓ અત્યારે બાયોટેકનોલોજીની મદદ વડે અવેલેબલ છે મેડિકલ ફિલ્ડની અંદર, કે જેની મદદ વડે તમે સરળતાથી રોગકારકની શરૂઆતની અવસ્થા અથવા તો રોગની શરૂઆતની અવસ્થામાં જ તમે રોગકારકની ઓળખ કરી અને શરૂઆતની અવસ્થામાં જ એને સારવાર આપવામાં આવે તો ખૂબ સરળ રીતે તમે રોગની સારવાર કરી શકો છો, રોગની અસરકારક સારવાર છે એ કરી શકો છો. મતલબ નિદાન છે ને એ બહુ અગત્યની અથવા મહત્વની વસ્તુ છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કીધું છે NCERT આ સંદર્ભમાં? ઓકે, મેં તમને કીધું ને કે અત્યારે એવી ટેકનોલોજીઓ છે ને એ અવેલેબલ છે કે જે ટેકનોલોજીની મદદ વડે તમે તમારા શરીરમાં હજી, જો હું તમને જે વાત કરતો હતો ને એને થોડુંક આપણે ડિટેલમાં લઈએ. ફોર એક્ઝામ્પલ, એક બેક્ટેરિયાનું હું તમને નામ આપું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, બરાબર. પીથી લખશું ને આપણે ન્યુમોનિયા, એટલે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા છે. હવે કોઈ કારણથી એ બેક્ટેરિયા છે એ મારા શ્વસન તંત્રમાં દાખલ થયા. હવે એ બેક્ટેરિયા દાખલ થતાની સાથે જ એ મારા શરીરમાં રોગ ઉત્પન્ન નહીં કરે, પણ એ પહેલાં શું કરશે તો વૃદ્ધિ પામશે, અથવા તમે એમ કહો ગુણન પામશે, પોતાની સંખ્યા વધારશે.
એક વખત એ એક નિશ્ચિત સંખ્યા સુધી પહોંચી જશે. એ સંખ્યાને ઇનોક્યુલેશન ડોઝ કહેવાય. ઇનોક્યુલેશન ડોઝ સુધી પહોંચ્યા બાદ એ મારા શરીરની અંદર ન્યુમોનિયા રોગ છે ને ઉત્પન્ન કરશે. બરાબર. હવે અહીંયા એક ટેકનોલોજી છે, આણ્વિક નિદાનની એક પદ્ધતિ છે રોગના આણ્વીય નિદાનની, એને કહેવાય PCR ટેકનોલોજી. આના વિશે અગાઉ આપણે વાત કરી ગયા છીએ. આને કહેવાય પોલિમર ચેઇન રિએક્શન. આ પદ્ધતિને કહેવાય પોલિમર ચેઇન રિએક્શન પદ્ધતિ. પોલિમર ચેઇન રિએક્શન પદ્ધતિ. પોલિમર ચેઇન રિએક્શન આપણે બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ અને જે સિદ્ધાંતો છે એની અંદર જોઈ ગયા હતા. આ PCR મશીન છે, પોલિમર ચેઇન રિએક્શન મશીન છે. હવે આ મશીનની મદદ વડે અથવા આ ટેકનોલોજીની મદદ વડે તમે તમારા શરીરમાં પ્રવેશેલા આ જે રોગકારકો છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, એ પોતાના ઇનોક્યુલેશન ડોઝ પર પહોંચે એ પહેલાં તમે એનું નિદાન કરી શકો છો. મતલબ એ રોગ ક્યારે ઉત્પન્ન કરશે? જ્યારે ઇનોક્યુલેશન ડોઝ પર પહોંચશે ત્યારે. પણ તમે એ ઇનોક્યુલેશન ડોઝ પર પહોંચે અથવા તો એ પોતાની સંખ્યા એટલી બધી વધારે તમારું શરીર છે એ સિવિયર, ખૂબ ભયંકર રીતે રોગી બને એ પહેલાં જ તમે રોગની શરૂઆતની સ્થિતિમાં જ તમે PCR ટેકનોલોજીની મદદ વડે રોગનું નિદાન કરી શકો છો. હવે કોઈ પણ રોગનું શરૂઆતની સ્થિતિમાં જ નિદાન થઈ જાય એટલે એની સારવાર કરવી એકદમ ઇઝી બની જતી હોય છે. હવે આવું કઈ રીતે પોસિબલ બને છે? આવું કેમ શક્ય બને છે? અથવા તો PCR ટેકનોલોજી આવું કઈ રીતે કરી શકતી હશે? તો ધ્યાન આપજો. PCR ટેકનોલોજીની અંદર 3 તબક્કાઓ છે એવું આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર. કયા 3 તબક્કાઓ છે? તો PCR મશીનની અંદર પહેલો તબક્કો હોય એને આપણે વિનૈસર્ગીકરણ કહીએ. વિનૈસર્ગીકરણ. બીજો તબક્કો એને આપણે વિસ્તૃતીકરણ કહીએ. વિસ્તૃતીકરણ. અને ત્રીજા તબક્કાને આપણે તાપમાનુષિત. બરાબર. હવે આપણે શું કરીએ? આપણે એક નાનો DNA નો ટુકડો લીધો. આ DNA ના ટુકડાની આપણી પાસે માત્ર એક જ નકલ છે, એટલે એનું નિદાન કરવું માનો ખૂબ મુશ્કેલ છે. હવે આપણે શું કરીએ? PCR મશીનનો ઉપયોગ કરીએ અને આ DNA નો એક નાનો ટુકડો છે એનું PCR કરીએ. એટલે સૌથી પહેલાં વિનૈસર્ગીકરણ તબક્કાની અંદર DNA નું ડિનેચરેશન થાય, એટલે DNA ની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી અલગ થઈ જાય. પછી બીજા તબક્કાની અંદર વિસ્તૃતીકરણ માટે એની અંદર શું ઉમેરવામાં આવે? તો RNA પ્રાઇમર, એટલે જો રેડ કલરના RNA પ્રાઇમર ઉમેરી દીધા બંને શૃંખલા પર એક. આની RNA પ્રાઇમર પર નવી શૃંખલા નિર્માણ થવાનું શરૂ થઈ ગયું. જો અહીંયા નવી શૃંખલા બની ગઈ, તો એકમાંથી તમારી પાસે DNA ની કેટલી નકલ થઈ ગઈ? તો 2. 2 માંથી કેટલી થઈ જાય? 4. 4 માંથી કેટલી થઈ જાય? 8. અને આવું કરી અને તમે મિનિટોના સમયમાં તમારી પાસે રહેલ DNA ના ટુકડાની અથવા જનીનદ્રવ્યની અબજો નકલો તૈયાર કરી શકો છો. હવે જો શરૂઆતની સ્થિતિમાં કોઈ પણ રોગકારકનું નિદાન ન થવાનું કારણ એની સંખ્યા છે ને, સંખ્યા ઓછી હોય છે, એટલે એ કોઈ પણ ટેસ્ટની અંદર પકડાતા હોય નહીં, અથવા તો ટેસ્ટમાં એ પોઝિટિવ દેખાતા હોય નહીં. પણ આપણે શું કરીએ? તો આપણે પહેલાં સેમ્પલ લઈએ. માનો કે બ્લડ સેમ્પલ લીધું. બ્લડની અંદર કોઈ બેક્ટેરિયા છે અથવા તો કોઈ વાયરસનું જનીનદ્રવ્ય હાજર છે, વાયરલ RNA હાજર છે કે વાયરસનું જનીનદ્રવ્ય હાજર છે, તો આપણે શું કરીશું? બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય છે તો એ બેક્ટેરિયાના જનીનદ્રવ્યનું એકત્રીકરણ કરીએ અને પછી એનું PCR કરીએ. તો પહેલાં ભલે ખૂબ ઓછી સંખ્યામાં બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય હતું, પણ એનું PCR કર્યું એટલે હવે એની ઘણી બધી નકલો આપણી પાસે છે. હવે એનો ઉપયોગ તમે ડાયગ્નોસિસની અંદર કરો એટલે આની મદદ વડે તમે સરળતાથી જાણી શકો કે ભાઈ તમારા શરીરની અંદર કયા પ્રકારના રોગકારકો છે અને તમે સરળતાથી એની સારવાર છે એ કરી શકો. મતલબ PCR ટેકનોલોજીની મદદ વડે તમે રોગની શરૂઆતની અવસ્થામાં રોગનું નિદાન કરવા માટે સક્ષમ બનો છો.
અને એક વખત કોઈ પણ રોગનું નિદાન એની શરૂઆતની અવસ્થામાં થઈ જાય ને ત્યારે એ રોગ મટાડવો સરળ બની જાય છે. ઇઝીલી ડૉક્ટર છે એની સારવાર કરી શકતા હોય છે. તો એક આ ટેકનોલોજી છે બાયોટેકનોલોજીની અંદર રોગનું મોલેક્યુલર આણ્વીય નિદાન કરવા માટે. જો અહીંયા આપણે શું કર્યું, અહીંયા આપણે એનો જે જનીનિક ઘટક હતો, એનું જે આપણે એમ કહીએ જનીન દ્રવ્ય હતું, જનીન દ્રવ્ય તરીકે જે અણુ હતો એની મદદ લઈ અને રોગનું નિદાન કર્યું છે. તો એને આપણે મોલેક્યુલર નિદાન અથવા તો આણ્વીય નિદાન તરીકે મોલેક્યુલર ડાયગ્નોસિસ તરીકે ઓળખીશું. ચલો બીજી ટેકનોલોજી, એક તો PCR ટેકનોલોજી આપણે સમજ્યા કઈ રીતે આણ્વીય નિદાનમાં મદદરૂપ થાય છે. ચલો એ સંદર્ભે NCERTએ પણ કંઈક માહિતી આપી છે. જો શું કીધું છે, તો રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી, પોલિમર ચેઇન રિએક્શન PCR જેની વાત આપણે કરી, અને એક બીજી કસોટી છે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસે, ટૂંકમાં એને એલિઝા કહેવાય. તો PCR અને એલિઝા, PCR આનું પૂરું નામ, એલિઝા આનું પૂરું નામ. આ બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસે એટલે કે એલિઝા, અને PCR એટલે પોલિમર ચેઇન રિએક્શન. તો પોલિમર ચેઇન રિએક્શન કસોટી મેં તમને સમજાવી દીધી. એલિઝા જેવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. પ્રારંભિક નિદાન, શરૂઆતની અવસ્થામાં તમે એનું નિદાન કરી શકો છો, રોગનું સરળતાથી નિદાન થઈ શકે છે. હવે PCR કઈ રીતે કામ કરે છે એ મેં તમને કહી દીધું. હવે આણ્વીય નિદાન માટે ઇમ્યુનોઝોર્બન્ટ એસે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસે કઈ રીતે કામ કરશે, તો જુઓ આ જે પદ્ધતિ છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ને પહેલાં હું તમને એ કહું. તો આ પદ્ધતિ એન્ટીજન સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ જે પદ્ધતિ છે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસે, એ એન્ટીજનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે માનો કઈ રીતે, તો તમારા શરીરમાં કોઈ પણ રોગકારક જ્યારે દાખલ થશે ને, કોઈ પણ રોગકારક દાખલ થાય તો તમારા શરીરમાં એક તંત્ર છે, એ તંત્રને તમે પ્રતિકારક તંત્ર કહો છો. પ્રતિકારક તંત્ર, આ પ્રતિકારક તંત્રના કોષો શું કરશે, તો ભાઈ જે રોગકારક તમારા શરીરમાં આવ્યો ને એને એન્ટીજન કહીએ. તો એ એન્ટીજન સામે તમારું શરીર શું બનાવશે, તો ભાઈ એન્ટીબોડી બનાવશે. એટલે તમારા શરીરમાં જે કોઈ પણ પ્રકારના રોગકારક હશે ને એ રોગકારક સામેના એન્ટીબોડી હાજર હશે. બરાબર, એન્ટીજન સાથે સંયોજાયેલા એન્ટીબોડી છે એ હાજર હશે. હવે તમારે શું કરવાનું છે, તો ભાઈ આ પ્રકારની કસોટી કરવા માટે જે વ્યક્તિની અંદર તમારે રોગનું નિદાન કરવાનું છે એ વ્યક્તિનું બ્લડ સેમ્પલ લેવામાં આવે, એનું રુધિરનું સેમ્પલ, લોહીનું સેમ્પલ લેવામાં આવે. માનો કે એ લોહીના સેમ્પલને પેટ્રી પ્લેટમાં ભરવામાં આવ્યું. એ પેટ્રી પ્લેટની અંદર એ લોહીનું સેમ્પલ લીધું, એ સેમ્પલની અંદર જો કોઈ રોગકારક અને રોગકારક સાથેના એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ, કેમ કે એન્ટીજન તમારા શરીરમાં આવ્યા, એન્ટીબોડી તમારા શરીરે બનાવ્યા, તો એ એન્ટીબોડી તમારા શરીરમાં દાખલ થયેલ એન્ટીજન સાથે જોડાઈ ગયા હશે. એટલે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ તમારા રુધિરની અંદર કોઈ પણ રોગકારક માટેના હાજર હશે. હવે તમે એવા એન્ઝાઇમ સાથે જોડેલા એન્ઝાઇમ લિંક, જો અહીંયા ટેસ્ટના નામની અંદર જ હતું એન્ઝાઇમ લિંક એન્ટીબોડીનો તમે ઉપયોગ કરો છો. એટલે લેબોરેટરીમાં તૈયાર કરેલા નિશ્ચિત પ્રકારના એન્ટીબોડીનો તમે ઉપયોગ કરો છો. હવે એ એન્ટીબોડી છે ને એના ઉપર જે એન્ઝાઇમ હોય ને એ એન્ઝાઇમ એવો હોય કે જ્યારે એ એન્ટીબોડી એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે જોડાય ને, સમજો કે આ એન્ટીબોડી તમે મોકલેલા છે, બરાબર, ને આ જે તમારા રુધિરમાં હાજર છે ને એ છે. ધ્યાન આપજો, હું વાત જે તમને સમજાવું છું, આ તમારા રુધિરમાં હાજર એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે. અને આ એન્ટીજન જે ઉપર મેં તમને ગુલાબી રંગથી માર્ક કરીને બતાવું છું એ ક્યાં છે, તો ભાઈ એ તમે દાખલ કરેલા એન્ઝાઇમ લિંક એન્ટીબોડી છે. હવે એન્ઝાઇમ લિંક એન્ટીબોડી પર જે એન્ઝાઇમ હોય ને એ એવો એન્ઝાઇમ હોય કે જ્યારે આ એન્ટીબોડી કોઈ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે જોડાય ને એટલે એ સક્રિય થઈ જાય. એ એન્ઝાઇમ છે ને એ સક્રિય થઈ જાય. અને જેવો એ એન્ઝાઇમ સક્રિય થાય ને એટલે પેટ્રી પ્લેટમાં એક નિશ્ચિત રંગ ઉત્પન્ન કરે. એટલે તમે શું કર્યું, તમે કોઈ એક વ્યક્તિનું સેમ્પલ લીધું, બરાબર. હવે માનો કે એ વ્યક્તિનું સેમ્પલ તમે લીધું, એ સેમ્પલ
પેટ્રી પ્લેટમાં ભર્યું, પેટ્રી પ્લેટની અંદર એ સેમ્પલ સાથે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ તમારા શરીરમાં જે કોઈ રોગકારક હશે એના બનેલા હશે. હવે એ પેટ્રી પ્લેટમાં તમે એક નિશ્ચિત પ્રકારના રોગકારક માટેના એન્ટીબોડી દાખલ કર્યા. એ એન્ટીબોડી જો અને એ જે તમે એન્ટીબોડી દાખલ કર્યા લેબોરેટરીમાં તૈયાર કરેલા, એના પર એક એન્ઝાઇમ હાજર છે, એક ઉત્સેચક હાજર છે. એ ઉત્સેચક માત્ર કઈ કન્ડિશનમાં સક્રિય થાય છે? તો ભાઈ એ ઉત્સેચક માત્ર જ્યારે તમારા દાખલ કરેલા એન્ટીબોડી છે એ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે જોડાય ને ત્યારે એ ઉત્સેચક સક્રિય થઈ જશે. એટલે જુઓ અહીંયા શું થયું, તો ભાઈ તમારો દાખલ કરેલો એન્ટીજન એન્ટીબોડી એન્ટીજન કોમ્પ્લેક્સ સાથે જોડાઈ ગયો, એટલે એની પાસે જે સબસ્ટ્રેટ હતો, જે ઉત્સેચક હતો ને, એ ઉત્સેચક શેમાં રૂપાંતરિત થઈ ગયો? નિપજમાં. અને નિપજ કેવી હોય? એક રંગીન નિપજ હોય. એટલે જ્યારે તમે પેટ્રી પ્લેટમાં તમારા આવા લેબોરેટરીમાં તૈયાર કરેલા એન્ટીબોડી દાખલ કરો, એ એન્ટીબોડી એક નિશ્ચિત પ્રકારના રોગકારકની સામેના જ હોય. ગમે એ એન્ટીબોડી ગમે એ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે કામ ન કરે. ફોર એક્ઝામ્પલ, ચાલો હું એક એક્ઝામ્પલ આપું. માનો કોઈ એક વ્યક્તિના શરીરમાં HIV વાયરસ દાખલ થયો છે. એ વ્યક્તિના શરીરે HIV વાયરસ સામેના એન્ટીબોડી બનાવ્યા. એટલે એ વ્યક્તિના રુધિરમાં HIV વાયરસ સાથે જોડાયેલા એન્ટીબોડી છે ને હાજર હશે. HIV સ્પેસિફિક એન્ટીબોડી જે એ વ્યક્તિના શરીરમાં બનેલા હશે ને, એ એના રુધિરની અંદર હાજર હશે, કે જે કોની હારે જોડાયેલા હશે? HIV વાયરસ હારે જોડાયેલા એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે ને, એ એના રુધિરમાં હાજર હશે. હવે લેબોરેટરીની અંદર તમે એક એવા એન્ટીબોડી તૈયાર કર્યા છે કે જે HIV વાયરસનું એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે ને એની હારે જોડાઈ શકે છે. અને એ એન્ટીબોડી ઉપર તમે એક ઉત્સેચક રાખી દીધો છે. અને એ ઉત્સેચક એવો છે કે જો એ એન્ટીબોડી એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે જોડાય ને ત્યારે એ ઉત્સેચક સક્રિય થઈ જાય. હવે તમે પેટ્રી પ્લેટમાં રુધિર લીધું ને એની અંદર આ એન્ટીબોડી નાખ્યા, એટલે જ્યારે એ એન્ટીબોડી છે ને એ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ સાથે જોડાય એટલે એની ઉપર રહેલો ઉત્સેચક સક્રિય થઈ જાય અને એ એક નિશ્ચિત રંગ ઉત્પન્ન કરે. જો પેટ્રી પ્લેટમાં રંગ ઉત્પન્ન થાય તો એનો અર્થ એવો થાય કે એ રોગકારક એ વ્યક્તિના શરીરમાં હાજર છે, અને જો એ રંગ ઉત્પન્ન ન થાય તો એનો અર્થ એવો થાય કે એ રોગકારક એ વ્યક્તિના શરીરમાં હાજર નથી. તો આ પ્રકારની એલિઝા કસોટીની મદદ વડે તમે રોગની શરૂઆત, પ્રાથમિક સારવાર છે એ કરી શકો છો. તો એક થઈ ગઈ આણ્વીય નિદાનની પદ્ધતિ PCR, બીજી આણ્વીય નિદાનની પદ્ધતિ કઈ થઈ ગઈ? તો ભાઈ એલિઝા ટેસ્ટ થઈ ગઈ. ચાલો હવે સમજીએ એ સંદર્ભમાં NCERT એ શું કીધું છે. તો જુઓ, રોગકારકો બેક્ટેરિયા હોય, વાયરસ હોય વગેરે ની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે કે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે છે. બરાબર, ત્યાર સુધી ખબર ન પડે કે શરીરમાં બેક્ટેરિયા કે વાયરસ કે કોઈ રોગકારક છે કે નહીં. તે સમય સુધીમાં રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી બધી વધી ચૂકી હોય. મેં તમને કીધું ને કે રોગના લક્ષણો ત્યારે જ ઉત્પન્ન કરે કે જ્યારે એની સંખ્યા તમારા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા જેટલી થઈ ગઈ હોય. સીધો આવીને રોગ ઉત્પન્ન ન કરી નાખે. બરાબર. હવે જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા તો વાયરસ એ સમયે કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ ન દેખાતા હોય, મતલબ બેક્ટેરિયા વાયરસ તમારા શરીરમાં છે પણ એની સંખ્યા હજી એટલી બધી નથી વધી કે તમારા શરીરમાં રોગના ચિહ્નો ઉત્પન્ન કરે. એ સમયે બેક્ટેરિયા અથવા વાયરસ ત્યારે તેની ઓળખ PCRની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા થઈ શકે. મેં તમને કીધું ને કે ભલે રોગકારકની સંખ્યા ખૂબ ઓછી છે એટલે તમને રોગના ચિહ્નો નથી ઉત્પન્ન થયા, પણ તમે એ વ્યક્તિના શરીરમાંથી બ્લડ સેમ્પલ લ્યો, એની અંદર જે કોઈ પણ પ્રકારના તમને ન્યુક્લિક એસિડ પ્રાપ્ત થાય, એ ન્યુક્લિક એસિડને લઈ એનું PCRમાં પોલિમર ચેઇન રિએક્શન કરો એટલે ન્યુક્લિક એસિડની સંખ્યા વધી જશે. પહેલાં શું હતું, ઓછી સંખ્યા હતી એટલે એ પકડાતું નહોતું, પણ તમે PCR કરો એટલે એની સંખ્યા વધી જાય ને પછી એની કસોટી કરો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ રોગકારક હાજર છે કે નહીં. ચાલો, NCERT એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે જણાવી શકો છો PCR કેવી રીતે અલ્પ માત્રામાં DNAની ઓળખ કરે છે. વાત મેં તમને કરી આગળ કે ભાઈ પહેલું કામ એ શું કરશે, તો ભાઈ પહેલું કામ એ જે ઓછી સંખ્યામાં જે DNA છે ને એનું મલ્ટિપ્લિકેશન કરી નાખશે, એટલે એની સંખ્યા ખૂબ વધારી નાખશે. પછી એની ઓળખ કરવી કેવી થઈ જાય છે, તો ભાઈ સરળ થઈ જતી હોય છે. ચાલો પછી શું કહે છે NCERT જુઓ. સંભવિત એઇડ્સનો દર્દી, સંભવિત એટલે જેના પર ડાઉટ હોય કે કદાચ આ વ્યક્તિને એઇડ્સ હોઈ શકે છે, તો સંભવિત એઇડ્સ દર્દીમાં HIVની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે PCRનો ઉપયોગ લેવાઈ રહ્યું છે. તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જીનોમમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.
જેના જીનોમની તપાસ કરવી એનું જીનોમ કાઢી એનું PCR કરીને પછી એની તપાસ કરી લેવામાં આવે, કેમ કે હવે તો સંખ્યા વધારી શકીએ છીએ આપણે PCRની મદદ વડે. આ એક ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. તો પહેલાં આપણે PCRની જે તમને વાત કરી એના વિશે NCERTએ કીધું છે કે ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક પદ્ધતિ છે જેની મદદ વડે તમે HIV છે અને એ જ એના જેવા બીજા ઘણા બધા આનુવંશિક રોગો છે એની તપાસ સરળતાથી કરી શકો છો. પછી સમજીએ એક શૃંખલામય DNA. શું કહે છે જુઓ NCERT કે એક શૃંખલામય DNA અથવા તો RNA સાથે એક રેડિયો એક્ટિવ અણુ પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. જો એક બીજી એક ઓળખની પદ્ધતિ છે અથવા તો નિદાનની પદ્ધતિ છે એને ઓટો રેડિયોગ્રાફી કહેવાય. આમાં શું કરવામાં આવે તો કે આમાં નિશ્ચિત પ્રકારના DNA અને RNAના ટુકડા, પ્રોબ એટલે નિશ્ચિત પ્રકારના DNA અને RNAના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે અને નિશ્ચિત પ્રકારના DNA અને RNAના જે પ્રોબ તમે યુઝ કરો છો ને એને રેડિયો એક્ટિવ બનાવવામાં આવે. એની અંદર એને રેડિયો એક્ટિવ અણુઓ એના પર જોડી દેવામાં આવે. એવા રેડિયો લેબલ જે DNA અને RNAના પ્રોબ છે એનો ઉપયોગ કરીને પણ તમે નિશ્ચિત પ્રકારના રોગકારકના જનીન દ્રવ્યની ઓળખ કરી શકો છો ઓટો રેડિયોગ્રાફીની પદ્ધતિમાં. પછી જુઓ ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તેનો ફોટોગ્રાફી ફિલ્મ પર દેખાતી નથી કેમ કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત જનીન એકબીજાના પૂરક હોતા નથી. હજુ શું કહેવામાં આવે છે કે તમે ધ્યાનથી સમજો કે આખા આપણે અત્યારે હ્યુમન જીનોમ વિશે તો જાણીએ છીએ કે ભાઈ હ્યુમન જીનોમ આ પ્રકારનું છે. તો તમે લેબોરેટરીની અંદર એવા DNAના પ્રોબ RNAના પ્રોબ તૈયાર કરો કે જે નોર્મલ હ્યુમન જીનોમ સાથે જોડાઈ જાય, કેમ કે પૂરક શૃંખલા હોય તો હામી જોડાઈ જાય, પણ જે વિકૃતિ પામેલું જનીન હશે ને વિકૃતિ પામેલા જનીન સાથે કોઈ DNAનો પ્રોબ નહીં જોડાય, કેમ કે વિકૃતિ પામેલ જનીન સાથે તમે જે એડ કર્યા તો બધા નોર્મલ DNAના પ્રોબ છે અને જે વિકૃતિ પામેલો DNAનો ટુકડો છે એ નોર્મલ પ્રોબ સાથે નહીં જોડાય. એટલે તમે જ્યારે ઓટો રેડિયોગ્રાફી દ્વારા એ જીનોમ છે એનો ફોટોગ્રાફ લ્યો ને ત્યારે એ ફોટોગ્રાફની અંદર નોર્મલ DNA જેટલો પણ હશે ને એ બધો દેખાય, પણ જે વિકૃતિ પામેલું જનીન હશે ને એ દેખાશે નહીં. એટલે આપણને આઈડિયા આવે કે હા આ એક જનીન નથી દેખાતું, એનો અર્થ એવો થાય કે આ જનીનની અંદર કંઈક વિકૃતિ આવેલી છે. તો આ રીતે જનીનિક ખામીની ઓળખ તમે ઓટો રેડિયોગ્રાફીની ટેકનોલોજી દ્વારા કરી શકો છો. ચલો એના પછી વાત કરીએ શું કહે છે NCERT. ઓકે, હવે NCERT એલિઝા ટેસ્ટ મેં જે તમને ભણાવી એના વિશે વાત કરી છે તો એને સમજી લઈએ કે એલિઝા એટલે કે એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટીજન, પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરેની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. મેં તમને કીધું એમ આ એન્ટીજન એન્ટીબોડી સિદ્ધાંત ઉપર કામ કરે. તમારા શરીરમાં કોઈ રોગકારક દાખલ થાય તો એની સામે જે એના વિરુદ્ધ જે એન્ટીબોડી બને એ એન્ટીબોડીની તપાસ કરી અને નક્કી કરી શકાય કે ભાઈ વ્યક્તિના શરીરમાં આ રોગકારક હાજર છે કે નહીં, વ્યક્તિને આ પ્રકારની રોગ કે ખામી છે કે નહીં. તો એલિઝાનો ઉપયોગ એન્ઝાઇમ લિંક ઇમ્યુનોઝોર્બન્ટ એસેનો ઉપયોગ આ રીતે થઈ શકતો હોય છે મોલિક્યુલર ડાયગ્નોસિસની અંદર. ચાલો, તો આ વિવિધ પદ્ધતિઓ હતી કે જે આણ્વીય નિદાનની અંદર વપરાય છે. તો આજના લેક્ચરમાં આપણે આ એક નાના ટોપિકને જ ખાલી સમાવ્યો હતો, આણ્વીય નિદાન. તો આજના લેક્ચરના થિયરી પોર્શનમાં આટલી જ માહિતીની વાત કરવાની હતી. ચલો એક કામ કરીએ, ગયા લેક્ચર આધારિત થોડાક તમને હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. તો હોમવર્કના ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન જે તમને આપણે આપીએ છીએ છે ADAનું પૂરું નામ જણાવો. પહેલો ક્વેશ્ચન છે. SCIDનું પૂરું નામ જણાવો. આ બીજો છે. બીજો ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન પ્રથમ વખત આ ત્રીજો ક્વેશ્ચન પૂછું છું. પ્રથમ વખત જનીન થેરાપી કઈ સાલમાં ઉપયોગમાં લેવાણી હતી? તમારો ત્રીજો ક્વેશ્ચન છે. માનો ADA ડેફિશિયન્સીની અંદર ADA ચોથો ક્વેશ્ચન આપું છું.
એડીએની ખામીમાં કયા કોષોમાં તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવે છે? કોષોનું નામ જણાવવાનું છે. ચાલો, તો 4 ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ. એડીએનું પૂરું નામ જણાવો, SCIDનું પૂરું નામ જણાવો, પ્રથમ વખત જનીન થેરેપી કઈ સાલમાં ઉપયોગમાં લેવાની હતી, અને ચોથું હતું એડીએની ખામી હોય, એડીએની જનીનિક ખામી છે ત્યારે કયા કોષની અંદર તંદુરસ્ત જનીનને દાખલ કરવામાં આવે છે. ચાલો, તો આ 4 ક્વેશ્ચન છે, બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર એના આન્સર કરવાના છે. તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફ્રી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.